ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 15 કુદરતી ઘટનાઓ આપણો ચાલે છે. પાઠ 15માં આપણે વધારાના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે એક વાક્યમાં એટલે કે ટૂંકમાં પ્રશ્નના જવાબની ચર્ચા કરી હતી. નોટની અંદર તમે વધારાના પ્રશ્નના જવાબ લખી નાખ્યા હશે. આજે આપણે મુદ્દાસર પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે, બે યોગ્ય પદાર્થને પરસ્પર ઘસવાથી વીજભારની ઉત્પત્તિ ઉદાહરણ આપીને સમજાવો. એટલે કે જ્યારે બે પદાર્થને પરસ્પર ઘસવામાં આવે છે અને એનાથી વીજભાર ઉત્પન્ન થાય છે તેની આપણે ઉદાહરણ સાથે સમજ આપવાની છે. તો આપણે લખીએ જવાબમાં કે બે પદાર્થ, એમાં પણ ખાસ કરીને વિદ્યુતના અવાહક હોય તેવા, સુવાહક નહીં, યાદ રાખજો. બે પદાર્થ આપણે એવા લેવાના છે કે જે વિદ્યુતના અવાહકો છે, જેને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય. બે પદાર્થ એવા લેવાના છે વિદ્યાર્થી મિત્રો કે જેને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય અને એ પણ વિદ્યુતના અવાહક હોય. ઉત્પન્ન થયેલો વીજભાર પદાર્થ પર સ્થિર હોય છે અને તેઓ જાતે જ વહન થતું નથી. વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થો કહે છે. આપણે પાઠની અંદર માહિતી મેળવેલી જ છે કે બે પદાર્થો જ્યારે પરસ્પર ઘસીએ છે ત્યારે એ પદાર્થ વીજભારિત થાય છે. દાખલા તરીકે પ્લાસ્ટિકના રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે રિફિલ અને પોલિથીન બંને વીજભાર મેળવે છે. આપણે જોયેલું હતું, પ્લાસ્ટિકની રિફિલ અને પોલિથીન એટલે કે પ્લાસ્ટિક સાથે એને ઘસવાથી પોલિથીનનો ટુકડો અને રિફિલ બંને કેવું બને છે? વીજભારિત. એટલે જ્યારે બે પરસ્પર પદાર્થને આપણે ઘસીએ છીએ ત્યારે તેઓ જાતે જ વહન થતું નથી, પણ વીજભાર મેળવેલા પદાર્થોને આપણે વીજભારિત પદાર્થ કહીએ છીએ. જેમાં ઉદાહરણ આપેલું છે કે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે રિફિલ અને પોલિથીન બંને વીજભાર મેળવે છે. બંનેના વીજભાર અલગ અલગ પ્રકારના હોય છે. કેમ અલગ અલગ પ્રકારના? એકને આપણે ધન વીજભાર લઈએ છીએ તો બીજાને આપણે ઋણ વીજભાર કહીએ છીએ. અને પ્લાસ્ટિકના કાંસકાને કોરાવાળ સાથે તેમજ કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે એ પણ વીજભાર ઉત્પન્ન કરે છે. આ બીજું ઉદાહરણ. યાદ રાખજો, બંને પદાર્થ વીજભાર મેળવે છે. કોણ? કાંસકાને આપણે કોરાવાળ સાથે ઘસીએ છીએ ત્યારે અને કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવાથી એ પણ વીજભાર મેળવે છે. આ બંને વિડીયો તમને મેં બતાવેલા છે. જવાબ. પ્રશ્ન 2, વીજભારના પ્રકાર જણાવીને તેમની આંતરક્રિયા સમજાવવાની છે. તો વીજભારના બે પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર, પ્લસ અને માઇનસ. બે ધન વીજભાર એટલે કે ઋણ વીજભારો સમાન વીજભાર કહેવાય. બે ધન વીજભાર હોય કે બે ઋણ વીજભાર, અહીંયા ઋણ વાંચજો શબ્દ વિદ્યાર્થી મિત્રો. બે ધન વીજભાર હોય કે બે ઋણ વીજભાર હોય તો એ સમાન એટલે કે સરખા કહેવાય. આપણને ખબર છે પ્લસ પ્લસ સરખા છે, માઇનસ માઇનસ સરખા છે. બે સમાન વીજભાર ધરાવતા પદાર્થને નજીક લાવીએ વિદ્યાર્થી મિત્રો તો અપાકર્ષણ થાય છે. આપણને ખબર છે બે સરખા વીજભાર હશે, પ્લસ પ્લસ હશે કે માઇનસ માઇનસ હશે તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. પણ એક ધન વીજભાર હશે અને એક ઋણ વીજભાર હશે એટલે કે અસમાન હશે તો બંને વીજભાર વચ્ચે શું થશે? આકર્ષણ થશે. કારણ કે વીજભાર કેવા છે? અલગ છે માટે. બે અસમાન વીજભાર ધરાવતા પદાર્થને નજીક લાવતા આકર્ષણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, વીજભારિત કાચના સળિયા પર ધન વીજભાર હોય છે. આ પદાર્થ પરથી વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રો પર કયો વીજભાર હશે એ કેવી રીતે નક્કી કરીએ? હવે એક ધન છે એક ઋણ છે તો આપણને ખબર કેવી રીતના પડશે? તો કાચના સળિયાને જ્યારે રેશમના ટુકડા સાથે ઘસીએ છીએ ત્યારે વીજભારિત કાચનો સળિયો એ ધન વીજભાર ધરાવે છે. સમજો, કાચના સળિયાને જ્યારે રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો જે છે એ ધન વીજભાર ધરાવે છે. હવે પ્લાસ્ટિકની સ્ટ્રોને જ્યારે પોલિથીન સાથે ઘસીને વીજભારિત કરીએ છીએ ત્યારે વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક એ ધન વીજભાર કાચના સળિયાને આપણે લાવીએ અને આમ કરવાથી બંને વચ્ચે આકર્ષણ થાય છે. આ પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે કાચના સળિયા પર અને પ્લાસ્ટિકની સ્ટ્રો પર
પરસ્પર વિરુદ્ધ પ્રકારના વીજભાર છે, પણ કાચના સળિયા પર ધન વીજભાર છે, તેથી જ પ્લાસ્ટિકની સ્ટ્રો પર ઋણ વીજભાર છે એમ ચોક્કસ કહી શકાય. પ્રશ્ન 4. ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. આકાશમાં વીજળી થાય છે ચોમાસામાં, તો એ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો જવાબ લખીશું, ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો એની તરફ ઉપર જાય છે. જ્યારે પાણીના ટીપાં નીચે વરસાદ સ્વરૂપે પડે છે, આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થઈ જાય છે. જળચક્ર મેં આગળ વાત કરી હતી કે દરિયાનું પાણી ગરમ બનીને વરાળ બનીને આકાશમાં ઉપર જાય છે અને ત્યાં વાદળના ટીપા ઠંડા પડે છે. ત્યાં એ વરાળના ટીપા વાદળની અંદર ઠંડા પડે છે. એટલે ગાજવીજ સાથે જ્યારે તોફાન થાય છે ત્યારે હવાના જે પ્રવાહ છે તે ઉપર તરફ જાય છે અને પાણીના ટીપા નીચે તરફ આવે છે. આ ઝડપથી એટલી હિલચાલ થાય છે વિદ્યાર્થી મિત્રો કે વીજભારનું વહન થાય છે. વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને નીચેની ધાર તરફ ઋણ વીજભાર હોય છે, અને આ વીજભાર જમા થાય છે અને જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. આપણે આકૃતિમાં અને વિડીયોમાં સમજ મેળવેલી છે. જ્યારે આ જમા થયેલ વીજભારનું મૂલ્ય ખૂબ વધી જાય ત્યારે હવામાં એ સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે, તેથી જ પ્રવાહને એ રોકી શકતા નથી, અને ધન અને ઋણ વીજભાર ભેગા થાય છે ત્યારે એક તેજસ્વી પ્રકાશનો લીસોટો અને અવાજ ઉત્પન્ન થાય છે, અને આ લીસોટાને આપણે વીજળી કહીએ છીએ. આની આકૃતિ ચોપડીમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રશ્ન લખાઈ જાય એટલે ચોપડીમાંથી એની આકૃતિ તમારે દોરવાની છે. પ્રશ્ન 5. ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર હોવ ત્યારે તમારે કઈ કઈ સાવધાની રાખવાની છે? યાદ રાખજો. તો ગાજવીજ દરમિયાન જ્યારે આપણે ઘરની અંદર હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેમાં પહેલું છે ટેલિફોનના વાયરો, વિદ્યુતના વાયરો અને ધાતુની પાઇપ વીજળી પર ત્રાટકી શકે છે. કેમ? કારણ કે વિદ્યુતના વાહક છે આ બધા પદાર્થો, એટલે આ બધાની સાથે આપણે સંપર્ક ટાળવાનો છે, એટલે કે આ બધાની સાથે આપણે સંપર્કમાં આવવાનું નથી. લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવાનો નથી. મોબાઈલ ફોનનો ઉપયોગ તમે કરી શકો, પણ લેન્ડલાઇન એ વાયર સાથેનું જોડાણ હોય છે, એટલે લેન્ડલાઇનનો ઉપયોગ કરવાનો નહીં. વહેતા પાણીનો સંપર્ક ટાળવાનું. જ્યાં વહેતું પાણી છે ત્યાં નહાવાનું નહીં. માનો કે નદી છે, તળાવ છે અથવા પાણી વહેતું છે તો ત્યાં આગળ આપણે જવું નહીં અને નહાવાનું ટાળવાનું. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોને પ્લગ કાઢી નાખીને અલગ કરી દેવાના, અને લાઇટ તમે ચાલુ રાખી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે ભૂકંપને લીધે થતું નુકસાન જણાવો. કયા કયા પ્રકારનું નુકસાન ભૂકંપને કારણે થાય છે? તો ભૂકંપને કારણે મોટા પાયે જાનહાનિ થાય છે, સંપત્તિને નુકસાન થાય છે, ઇમારત, પુલ, ડેમ તથા શોપિંગ સેન્ટરને મોટા પાયે નુકસાન થાય છે. અને આના કારણે ભૂકંપના કારણે પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી ઘટનાઓ પણ બને છે, અને એ પણ આપણને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. સાતમો પ્રશ્ન ભૂકંપ સાથી થાય છે તે સમજાવવાનું છે. શેના કારણે થાય છે? આપણને ખબર છે પૃથ્વીના પેટાળમાં હિલચાલ થાય છે અને પ્લેટો ઘસાય છે, એકબીજાની ઉપર આવે છે અને અથડાય છે. આપણે સમજ મેળવી છે ને પાઠમાં. તો જવાબ લખીએ, પૃથ્વીનું સૌથી બહારનું પડ આખું સળંગ છે અને તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. જ્યારે દરેક ટુકડાઓ જે છે તેને આપણે પ્લેટ કહીએ છીએ, અને આ પ્લેટ સતત ગતિમાં હોય છે. ગતિમાં એટલે સતત શું કરે છે? અંદર નીચે ગતિ કરતી હોય છે. જ્યારે એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે ત્યારે એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે અને પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે, અને આ વિક્ષોભ જે છે એ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. તો આટલા મુદ્દાસર પ્રશ્નના જવાબ તમે નોટમાં લખી નાખજો. આના પછીના વિડીયોની અંદર આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણોની સમજ મેળવીશું. તો આટલું તમારે નોટમાં લખવાનું છે અને બરાબર સમજીને લખજો, કારણ કે તમે વિડીયો જોતા નથી, ફરી વખત કહું છું, એટલે તમારું નોટમાં લખવાનું પણ રહી જાય છે. એટલે જ્યારે ફરી પાછી નોટ ચેક કરવાની થશે ત્યારે લખેલું નહીં હશે તો તમારા ઇન્ટરનલ માર્ક મુકાશે નહીં.